પ્રવાસ આ શબ્દમાં જ ગતિનો વાસ છે અને પ્રકૃતિનો શ્વાસ છે. માણસના જન્મના સમયથી તે સતત પ્રવાસ કરતો જ રહ્યો છે. આજનો જ નહીં, આદિમાનવ પણ પ્રવાસ કરતો હતો. પ્રવાસ કરવા માટેના ઘણા કારણો સમયે સમયે વ્યક્તિએ જુદા જુદા હોઈ શકે. એમાંનું એક કારણ તે પ્રાકૃતિક સ્થળોનું સાનિધ્ય છે. પહાડ, રણ, જંગલ, ધરતી અને સમુદ્ર બધું જ માણસને આકર્ષે છે. આ પ્રાકૃતિક સ્થળોનો પ્રવાસ માણસને શાંતિ આપે, આનંદ આપે, મસ્તી આપે. પ્રાકૃતિક સ્થળોએ જઈએ તો ત્યાંના આધ્યાત્મિક, ધાર્મિક, પ્રાકૃતિક આકર્ષણો આપણને સહજપણે આકર્ષે. એની સાથે કેટલાક સ્થળોના વન્યજીવન પણ આકર્ષણનું કેન્દ્ર હોય છે. પશુઓ અને પંખીઓની પોતાની આગવી સૃષ્ટિ છે. જ્યાં વધુ માણસો રહેતા હોય એવા સ્થળોથી થોડે દૂર આવેલા આવા સ્થળો ખરેખર એક નૂતન સૃષ્ટિ સાથે આપણને જોડી આપે છે. આવું જ એક સ્થળ એટલે અમદાવાદથી 25 કિલોમીટર દૂર આવેલું થોળનું તળાવ. કડી તાલુકામાં આવેલું છે થોળ ગામ. એની નજીક જ આવેલું થોળ તળાવ. દેશ વિદેશના પ્રકૃતિ અને પક્ષી પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. અમદાવાદથી થોળ જવા માટેનો 25 કિલોમીટરનો માર્ગ એકદમ સીધો અને સરળ છે. આસપાસ ગ્રામ્ય વિસ્તારો આવે છે અને ફાર્મ હાઉસ પણ આવે છે. મુખ્ય માર્ગ પરથી અંદર નાના માર્ગ તરફ વળવાનું સૂચવે છે એક સાઇનબોર્ડ. એને ફોલો કરવાથી પ્રવાસી પહોંચે છે થોળ તળાવની દિશામાં. અહીંથી થોડે આગળ જતાં આવે છે મુખ્ય દરવાજો. વન વિભાગની કચેરીની ત્યાં નાની એવી કેબિન છે. ત્યાંથી થોળ તળાવમાં પ્રવેશ માટેની મંજૂરી લેવી પડે છે. અથવા પૂર્વ મંજૂરી લીધી હોય તો ત્યાં એની જાણ કરવી પડે છે. સરકારની જરૂરી વિધિ એક પ્રવાસી તરીકે પૂરી કરીને ફરી વાહન આગળ જાય એટલે આવે છે પાર્કિંગ માટેનું સ્થળ. અને વહેલી સવારે એક તળાવ નજરની સામે દેખાશે. હા, અહીં સવારે 6 થી સાંજે 5:30 સુધી પ્રવેશ આપવામાં આવે છે. વહેલી સવારે આવીએ તો જ આ સ્થળનો ભરપૂર આનંદ મળે.
નજર સામે તળાવ છે. આ તળાવમાં ક્યાંક કેટલાક વૃક્ષો પણ દેખાશે. બાકીના વૃક્ષો તળાવના કિનારે કિનારે આવેલા છે. અહીં પ્રવાસી પક્ષીઓ માળો પણ બાંધે છે. થોળ પક્ષી અભયારણ્યમાં જાત જાતના અને ભાત ભાતના પક્ષીઓ આવે છે. આ પક્ષીઓ વિદેશના છે. સહજ પ્રશ્ન થાય કે વિદેશથી હજારો માઇલનો પ્રવાસ કરીને આ પક્ષીઓ છેક અહીં ગુજરાતમાં થોળ કેમ આવે છે? જવાબ સાયન્ટિફિક પણ છે અને રોજિંદી જરૂરિયાત સાથે જોડાયેલો પણ છે. વિદેશોમાં શિયાળામાં જ્યાં ખૂબ ઠંડી પડે ત્યાં પાણી થીજી જાય, બરફ બની જાય, એટલે વિસ્તારમાં રહેતા પક્ષીઓને ખોરાકની પ્રાપ્તિ ના થાય. આ સમસ્યાના ઉકેલ રૂપે વિદેશી પક્ષીઓ ઘણી જગ્યાએ ગુજરાતના મહેમાન બને છે. એમાંનું એક તે આ થોળ તળાવ. અહીં આવવા માટેનો સમય આમ તો 12 મહિના આવી શકાય. પક્ષીઓ જોવા હોય, એનો રિયલ આનંદ મેળવવો હોય તો નવેમ્બરથી ફેબ્રુઆરીના 4 મહિના સૌથી ઉત્તમ સમય ગણાય. આ ઋતુમાં અહીં સૌથી વધુ પ્રવાસીઓ અને પંખીઓ આવે છે. શહેરના, મહાનગરના અવાજો અને વાહનોના ભોંપું ભોંપુંથી થાક્યા હો તો અહીં જે શાંતિ મળશે તે તમને આહલાદક લાગશે. પાણીને સ્પર્શીને આવતી હવાની શીતળતા પણ વિશેષ અનુભૂતિ આપશે. અહીં આવનારા પ્રવાસીઓ ભલે ગ્રુપમાં, પરિવાર કે પ્રિયજનો સાથે આવે, પરંતુ એમણે પાળવી જોઈએ એવી એક સ્વૈચ્છિક શરત છે, મૌનની. હા, પરસ્પર વાતો જેટલી ઓછી થશે ને એટલો અહીંના પક્ષીઓનો મધુર કલરવ પ્રવાસી તરીકે તમને વધુ આનંદ આપશે. કડી વન્યજીવ રેન્જ એ અમદાવાદ જિલ્લાના વિસ્તારમાં આવેલું છે. કડી વન્યજીવ રેન્જની અંદર જે થોળ એક મહારાજા સયાજીરાવ ગાયકવાડ વખતેનું પિયત માટેનું, લોકોના ઉત્થાન માટેનું બનાવેલું તળાવ કે જે વર્ષોથી પાણી ભરાઈ રહેતા આજે વન વિભાગ એને 1988માં અભયારણ્ય તરીકે જાહેર કરેલ હતું. થોળ અભયારણ્યનો વિસ્તાર 6.99 ચોરસ કિમી છે, જ્યારે તેની અંદર આવતા કેચમેન્ટનો વિસ્તાર એટલે કે સ્ત્રાવ વિસ્તાર 320 ચોરસ કિમી વિસ્તારનો છે, જેમાંથી પિયત કમાન્ડ વિસ્તાર 55.95 ચોરસ કિમીનો વિસ્તાર ગણાય છે. થોળ પક્ષી અભયારણ્યમાં શિયાળા દરમિયાન વિદેશથી યાવર પક્ષીઓના સમૂહ આવતા હોય છે અને ત્યાં ઉત્તર ધ્રુવના અંદર મોટાભાગની ઠંડી વધારે હોવાના કારણે અને ખોરાકની શોધ માટે આ યાવર પક્ષીઓ હજારો કિમીનો પ્રવાસ ખેડી રાત્રિ દિવસ પ્રવાસનું ખેડાણ કરી ત્યારબાદ આપણો જે સેન્ટ્રલ એશિયાનો મધ્ય પાથવે છે એના અંદર આપણું નળસરોવર પક્ષી અભયારણ્ય, થોળ પક્ષી અભયારણ્ય અને
ભારતના બીજા જલપ્રપાત વિસ્તારો આવેલા છે એ વિસ્તારો પૈકીના જે આપણા ગુજરાત રાજ્યમાં અમદાવાદ જિલ્લામાં આવેલા આ બંને વિસ્તારોના અંદર પક્ષીઓ પણ ઉતરાણ કરે છે. થોળ પક્ષી અભયારણ્ય 1988માં જાહેર થયેલું હતું, જ્યારે 2021માં એને રામસર સાઇટ તરીકે ડિક્લેરેશન કરેલું હતું. એટલે કે વન વિભાગની જો એક ડિવિઝનના અંદર બંને રામસર સાઇટો નળ સરોવર પક્ષી અભયારણ્ય અને થોળ પક્ષી અભયારણ્ય એક જ ડિવિઝનમાં આવેલ હોય એ આપણે વન વિભાગ માટે ગર્વની બાબત છે. થોળ પક્ષી અભયારણ્યનો જે જલાશ્રય વિસ્તાર છે એ જલાશ્રય વિસ્તારમાં જે જલાશય પક્ષીઓ આવે છે, જેમ કે બતકો સપાટી પરથી ખોરાક મેળવતી તથા ડૂબકી મારીને ઊંડા પાણીમાંથી ખોરાક મેળવતી તથા તેમના જેવા બીજા પક્ષીઓ જેવા કે ગાજન્સ અને તરવૈયાની અંદર જેમ કે ડૂબકીઓ, કાજિયા, સર્પગ્રીવ, ભગતરા વગેરે મોટા કદના પાણી ખૂંદનારા પક્ષીઓ, દાખલા તરીકે બગલા, ઢોક, ધોમડો, કાકળસર તથા ચમચાઓ. નાના કદના કાદવ પાણીમાં ખૂંદનાર પક્ષીઓ, દાખલા તરીકે ગજભાવ, તુતવરી, કીચડીઓ, ટીટડીઓ વગેરે. હવાઈ શિકારી પક્ષીઓ જેવા કે વાબગલી, ધામળો તેમજ જળાશય પર જોવા મળતા પાનપટ્ટાઈ, મત્સ્યપદ જેવા શિકારી પક્ષીઓ પણ અહીંયા જોવા મળે છે. કેટલાક રીતે જોખમમાં આવેલ પક્ષીઓ પીળી ચાટ, ઢોક, સારસ, સફેદ કાકળસર, શ્વેતનયન કરચેરિયા વગેરે થોળમાં પણ જોવા મળે છે. થોળ પક્ષી અભયારણ્યની એક બીજી ખાસિયત એ પણ છે કે અહીંયા આગળ બ્લેક બગ એટલે કે કાળિયારનો પણ વિસ્તાર આવેલો છે. કાળિયાર પણ સારી માત્રામાં છે. હવે આ સૃષ્ટિનું સંતુલન જળવાઈ રહે એ માટે આપણે પણ વિવિધ પ્રકારના કામો કરવા જોઈએ અને પક્ષી સંવર્ધન તેમજ વન અને વન્યજીવ સંવર્ધનની લોકોએ જાતે કામગીરી ઉઠાવી અને વન્ય અને વન્યજીવ સંવર્ધન માટે પ્રેરણારૂપ થાય એવું કરવું જોઈએ. વન વિભાગ તરફથી અહીંયા આગળ આવતા પ્રવાસીઓને સૂચનાઓ પણ આપવામાં આવે છે અને પ્રવાસીઓને લાંબો સમય સુધી એકલા ફરે, પક્ષીઓનું નિરીક્ષણ કરે, ચિત્રો બનાવે, ફોટોગ્રાફી કરે, બાયનોક્યુલરથી એક જગ્યાએ બેસી પક્ષીઓનો આનંદ લે. આ બધી વસ્તુ કરવાથી એ લોકોના અંદર પક્ષી પ્રત્યેનો પ્રેમ જળવાશે અને પક્ષીઓ ઓળખવૃત્તિ ઉત્પન્ન થશે. જો કે અહીંયા નળ સરોવરમાં પક્ષી અભયારણ્યમાં બોટિંગની ચાલુ છે, પણ થોળ પક્ષી અભયારણ્યમાં નૌકાવિહાર પ્રતિબંધિત હોવાથી નૌકાવિહાર કરી શકતા નથી, પરંતુ તમે કિનારે બેસી આરામથી ઘણા લાંબા સમય સુધી પક્ષીઓને નિહાળી શકો છો. પક્ષી અભયારણ્ય દરમિયાન જ્યારે તમે મુલાકાત લો ત્યારે કોઈ ઝાંખા રંગના કપડાં પહેરો કે આસપાસના પર્યાવરણ સાથે ભળી જાય તેવા કપડાં પહેરવા, શોર બકોર ના કરવું. જેટલો પણ તમે સમય પસાર કરો તેટલો શાંતિથી સમય પસાર કરો. વન વિભાગ શિયાળા દરમિયાન જે અહીંયા પ્રાકૃતિક શિક્ષણ શિબિર કરે છે, તો અહીંયા વિવિધ NGO, વિવિધ ધોરણના બાળકો, કોલેજ સ્ટુડન્ટો, પક્ષી પ્રેમીઓ એ લોકો આવે છે અને જે વિવિધ પ્રકારની શિક્ષણ શિબિરો થાય છે એનો આશય એ જ છે કે લોકોને જાગૃત કરવા. નાના બાળકોને જો જ્યારે પ્રાકૃતિક શિક્ષણ શિબિરમાં બોલાવવામાં આવે છે, નાના બાળકો એટલે કે જે આપણું ભારત સરકારનું ભવિષ્ય છે, ભાવિ પેઢી છે, અને એ ભાવિ પેઢી વન વિભાગ પ્રત્યે તેમજ વન્યજીવ અને પશુ પક્ષીઓ પ્રત્યે એ લોકોને પણ જ્ઞાન વધે અને આ પશુ પક્ષીઓને બચાવવા માટેનો પ્રયત્ન કરે એ માટે પણ પ્રાકૃતિક શિક્ષણ શિબિરમાં એ લોકોને પૂરતું જ્ઞાન આપવામાં આવે છે. પ્રાકૃતિક રસ પ્રત્યે કેળવાય અને પ્રકૃતિને સાથે ભળી જઈ અને ભવિષ્યમાં પણ એનું સંવર્ધન કરે એ હેતુથી આ પ્રાકૃતિક શિક્ષણ શિબિર કરવામાં આવે છે. જય હિન્દ. અહીં જે પ્રવાસીઓ આવે છે એમાં આમ જ પરિવાર અને બાળકો સાથે આવનારા પક્ષીના પ્રેમીઓ એટલે કે બર્ડ્સ લવર અને વાઇલ્ડ લાઈફ પ્રેમીઓ, ફોટોગ્રાફરો વિશેષ હોય છે. ક્યારેક તો આપણે મૌન ધારણ કર્યું હોય અને પક્ષીઓના અવાજમાં કેમેરાનો ક્લિક ક્લિક અવાજ ભળે તો મધુર સંગમ સર્જાય છે. અહીં થોળના તળાવમાં પાણી છે, વૃક્ષોની હરિયાળી છે. ફોટો કે વિડીયોમાં ખૂબ શોભે એવા પ્રાકૃતિક રીતે બનેલા વૃક્ષોના જ બાંકડા અને અન્ય આકારો છે. અહીં ફૂલો પણ જાત જાતના અને ભાત ભાતના છે જે દર્શકનું મન મોહી લે છે.
હવે સહજ એક પ્રશ્ન થાય કે આ તળાવ ક્યારે અને કોણે બનાવ્યું હશે? પ્રાપ્ત થતી વિગતો મુજબ પહેલી વાત તો એ કે આ કુદરતી તળાવ છે જ નહીં. હા, 100થી વધુ વર્ષ પહેલાં, એટલે કે 1912માં જે તે સમયે ગાયકવાડ સરકારે આ તળાવ પોતાના શાસન દરમિયાન બનાવ્યું હતું. એ સમયે પાણીની તંગી થઈ હતી અને પ્રજાને પાણીની જરૂરિયાત પૂરી પાડવા આ તળાવનું નિર્માણ કરાયું હતું એમ મનાય છે. તળાવની આજુબાજુ ઊંચા ઝાડ છે, જ્યાં પક્ષીઓ નિવાસ કરે છે, રહે છે, મસ્તીથી જીવે છે. આ તળાવ, જેને અંગ્રેજીમાં ફ્રેશ વોટર લેક કહેવાય, એ પ્રકારનું છે. થોળ જળપ્લાવિત વિસ્તારનું ક્ષેત્રફળ જોઈએ તો થોળ અભયારણ્ય વિસ્તાર 6.99 ચોરસ કિલોમીટર છે. સ્રાવ વિસ્તાર 320 ચોરસ કિલોમીટર છે અને પિયત એટલે કે કમાન્ડ વિસ્તાર 55.95 ચોરસ કિલોમીટર છે. અહીં સૌથી વધુ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ અને ઓછામાં ઓછું 8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આમ તો અહીં 12 મહિના આવી શકાય, પરંતુ આવવા માટેની બેસ્ટ ઋતુ નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીનો સમય છે. અહીં આપ જોઈ રહ્યા છો તે યાદીમાં અહીં આવતા પક્ષીઓના નામ છે. મોટા ભાગે આપણા માટે 3-4 નામ જાણીતા હોઈ શકે. અહીં આવતા પ્રવાસીઓ પક્ષી જોઈને કેવો આનંદ પામે છે, એ વાત એમના શબ્દોમાં જ સાંભળીએ. હું અહીંયા થોલ પક્ષી અભયારણ્યમાં પક્ષી નિરીક્ષણ કરવા માટે આવ્યો હતો આજે, અને અહીંયા મને ખૂબ સારી બર્ડ્સની ડાયવર્સિટી જોવા મળી છે, જેમાં રાજહંસ છે, પેલિકન્સ છે, ડક્સ છે અને નાના બર્ડ્સથી લઈને મોટા બર્ડ્સ, ઘણા બધા બર્ડ્સ જોવા મળે છે અહીંયા. અને હું આના પર સ્ટડી પણ કરું છું અને આ જ અમારી ફિલ્ડ પણ છે. એટલે અમે રેગ્યુલર અહીંયા વિઝિટ કરવા આવતા રહીએ છીએ ને અહીં આવીને અમને ખૂબ મજા આવે છે, મનને શાંતિ પણ મળે છે અને જે કામનો સ્ટ્રેસ હોય છે તે પણ અહીં આવીને દૂર થઈ જાય છે. શિયાળા દરમિયાન જે વિદેશથી આવતા ઘણા પક્ષીઓ છે, જે ગુજરાત એનું મુખ્ય સ્ત્રોત છે એના ફૂડ માટે, ઘણા લોકોને હજુ સુધી ખ્યાલ નથી. તો એ પ્રવાસીઓ આ જગ્યાની મુલાકાત લઈ અને પક્ષીઓ વિશે જાણી શકે છે, નવા નવા પક્ષીઓ વિશે જે જાણી શકે છે. ને ગુજરાતમાં એ જ રીતે દર વર્ષે ઘણી નવી પ્રજાતિઓ પણ એડ થતી રહે છે, જે વિશ્વથી પૂરા વિશ્વનું ભ્રમણ કરી ગુજરાતમાં આવે છે. અને આ જ વર્ષે આપણને ઘણા બર્ડ્સ મળ્યા છે, જે ગુજરાતમાં એનો ફર્સ્ટ રેકોર્ડ પણ હોય છે. તો એથી આપણે અહીંયા રેગ્યુલર વિઝિટ કરવા માટે આવતું રહેવું જોઈએ અને તેના પક્ષી વિશે જાણવું જોઈએ. અહીં આવતા પ્રવાસીઓ માટે એક વિશેષ ગાર્ડનનું પણ નિર્માણ કરાયું છે. થોળ તળાવની ફરતે સ્વાભાવિક રીતે ઊંચાઈ પર પાળ આવેલી છે. આ પાળ અહીં આવતા પ્રવાસીઓને ચાલવા માટે પ્રેરિત કરે છે. ચાલતા ચાલતા પ્રવાસીઓ નયનરમ્ય તળાવનું દર્શન કરે છે, પંખીઓ જુએ છે, પંખીઓનો કલરવ સાંભળે છે અને પરસ્પર એકબીજા સાથે સંવાદ પણ કરે છે. આમ થોળ તળાવમાં પ્રકૃતિનું સાનિધ્ય પરસ્પર સ્નેહ પણ પ્રસરાવે છે. મૂળમાં આ તળાવની રચના પિયત માટે ગાયકવાડ સરકારે કરી હતી. ક્યારેક એવું બને
કે જળ ઓછું થઈ જાય તેવા સંજોગોમાં મૂળ હેતુને સાચવવા અત્યારે આ તળાવમાં નર્મદાનું પાણી પણ પક્ષીઓને હાનિ ન થાય એ રીતે છોડવામાં આવે છે. નિયત માપથી પાણી વધે તો મુશ્કેલી પક્ષીઓને પડે, વિશેષ રૂપે ખોરાક મેળવવામાં. આવું ન થાય તે માટે નિયત લેવલ સુધી જ પાણી ભરવામાં આવે છે. પક્ષીઓને રહેવા માટે માળા ઉપરાંત આધુનિક પક્ષી ઘર પણ બનાવાયું છે. તળાવની વચ્ચે નાના નાના ટાપુઓ છે, જેના પર બેસીને પક્ષીઓ સરળતાથી પોતાનો ખોરાક પ્રાપ્ત કરી શકે છે. ઓગણીસો 88ના વર્ષમાં થોળ તળાવને બર્ડ સેન્ચ્યુરી તરીકે જાહેર કરવામાં આવ્યું છે. થોળ તળાવ માનવ નિર્મિત સરોવર છે. અહીં આજુબાજુ ઊંચા ઝાડ છે, વચ્ચે બેટ છે. પક્ષીઓના ટોળે ટોળા જતા આવતા રહે છે. થોડો સમય કાઢીને, થોડા વહેલા ઉઠીને શાંતિપૂર્ણ વાતાવરણનો, રોમેન્ટિક વાતાવરણનો, જંગલ મધ્યે હોવાનો અનુભવ જો કરવો હોય ને, તો થોળ તળાવની એકાદ વાર મુલાકાતે જવા જેવું ખરું. દેશ વિદેશના પંખીઓને જોઈને, એમના કલરવને સાંભળીને, થોડા કલાકો પ્રિયજન અને પરિવારો સાથે મૌન રહીને આપણે સાચે જ પ્રકૃતિની અણમોલ વિરાસતનો, એના સાનિધ્યમાં રહેવાનો આનંદ અનુભવીશું. તમે થોળ તળાવ ગયા છો કે નહીં? એકવાર ગયા હો તો વારંવાર જવા જેવું છે, અને ક્યારેય ન ગયા હો તો આ ઉત્તમ ઋતુ છે ત્યાં જવા માટેની. ચલો પહોંચી જઈએ થોળ તળાવમાં અને પ્રકૃતિના સાનિધ્યમાં પંખીઓનું દર્શન કરીએ. ખુલ્લા આકાશ નીચે આપણે થોડી વાર શ્વાસ લઈએ.